નમસ્કાર મિત્રો, ફરી એકવાર TYBA સોશિયોલોજીનું જે એક ઇન્ટરેસ્ટિંગ પેપર છે, સામાજિક વિચારકો, એમાં આપણે પછી આગળ ચર્ચા વધારીએ છીએ. આપણો ટોપિક જે હતો લાસ્ટ ટાઈમ એ હતો સામાજિક વિચાર, સોશિયલ થોટ. આપણે સૌથી પહેલી વાત એ કરી ઇન ધ બિગનિંગ, ઇન ધ ફર્સ્ટ સ્ટેપ, કે જેને આપણે સમાજ કહીએ છીએ. એ સમાજ શું છે? સમાજની સાદી સમજ આપણે મેળવ્યા પછી વાત છે નહીં કરી સમાજશાસ્ત્રની, કે જુદા જુદા જે ઘણા બધા સામાજિક વિજ્ઞાનો છે, સોશિયલ સાયન્સીસ, એમાં સમાજશાસ્ત્ર એક બહુ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ, ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો એક એરિયા છે. આનું કામ શું છે સમાજશાસ્ત્રનું? તો કે સમાજશાસ્ત્ર છે એ સમાજનો અભ્યાસ કરે છે, સમાજમાં રહેલી જે કાંઈ સમસ્યાઓ છે એનો એ અભ્યાસ કરે છે, એને આઈડેન્ટિફાય કરે છે, અને ત્યાર પછી એના ઉકેલો શું હોઈ શકે એ અંગેનું માર્ગદર્શન એ આપે છે. આ સમાજશાસ્ત્રના વિકાસમાં જે વિચારકોએ પોતાનો ફાળો આપ્યો, એ વિચારકોને આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ભણવાના છીએ. પણ જે વિચારકો હતા એ લોકોએ જે કાંઈ પ્રદાન કર્યું એમાંથી ઘણા બધા એવા તત્વો હતા કે જેને આપણે સામાજિક વિચાર તરીકે ઓળખી શકીએ. તો સૌથી પહેલાં આપણે વિચારકો જે છે એને સમજીએ, એની ફિલોસોફીને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. એ પહેલાં આપણે એ વસ્તુ ક્લેરિફાય અથવા એ વસ્તુને આપણે આઈડેન્ટિફાય કરવું જોઈએ કે સામાજિક વિચાર શું છે. તો આપણે એના સંદર્ભમાં તમને મેં એક્ઝામ્પલ પણ આપ્યા કે ભાઈ સમાજ ઉપરનું જે કાંઈ ચિંતન છે, સમાજ જીવન ઉપરનું જે કાંઈ મંથન છે, સમાજ જીવન ઉપરનું જે કાંઈ વિચારો છે, ધેટ ઇઝ કોલ્ડ સોશિયલ થોટ. આપણે રોજબરોજ ઘણા બધા અનુભવોમાંથી પસાર થતા જઈએ છીએ, અને એ અનુભવોના આધારે, એ અનુભવના જુદા જુદા તબક્કાઓને આધારે આપણામાં કેટલાક વિચારો છે એ ક્રિએટ થાય છે. અને આ વિચારો શિખામણના રૂપમાં હોય, કહેવતના રૂપમાં હોય છે, અને પછી એ સાર્વજનિક એટલે કે સમગ્ર સમાજમાં એ પ્રચલિત બની જાય છે. તમને એક્ઝામ્પલ મેં આપેલું, ભાઈ બે મેં તમારી સામે વસ્તુ મૂકેલી, ભાઈ ન બોલવામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. હવે એકચ્યુઅલી જોવા જઈએ તો આ શું છે? તો કે આ બીજું કાંઈ નથી, પણ આ એક પ્રકારની કહેવતો છે. પણ હવે એ કહેવત આવી કઈ રીતે? એ કે વાસ્તવમાં ભલે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સેઇંગ, કહેવત છે, પણ ખરેખર જોવા જઈએ તો એ આપણા માટે, સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે એ સામાજિક વિચારો છે. બંને સામાજિક વિચારો છે. હવે આ વસ્તુ આવી કઈ રીતે? તો કે અનુભવમાંથી. આપણે અનુભવમાંથી પસાર થઈએ છીએ. અનુભવમાંથી પસાર થઈએ, આપણે જુદા જુદા અનુભવો કરીએ, અને એના આધારે પછી આપણે નિષ્કર્ષ તારવીએ, ભાઈ આપણે આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ ન કરાય, આ વસ્તુ આમ કરાય. એન્ડ ક્રમિક જતા ધીમે ધીમે આપણો એ અનુભવ, આપણે તારવેલો એ નિષ્કર્ષ એ બની જાય છે એક વિચાર, અને એ વિચાર એટલે આપણો સામાજિક વિચાર. હવે એને વધારે ડિટેલથી સમજવા માટે તમારી સામે એક મેં વ્યાખ્યા મૂકી છે. એ રેમન્ડની આ વ્યાખ્યા છે. એકચ્યુઅલી અંગ્રેજીમાં છે, પણ તમારી સામે મેં એને ગુજરાતીમાં મૂકવાનો પ્રયત્ન કરેલો છે. સોશિયલ થોટ ઇઝ ધ થોટ or thoughts of person or persons on social life
ઓર સોશિયલ પ્રોબ્લેમ્સ. અંગ્રેજીમાં જો તમને રસ હોય તો તમે આ વસ્તુને નોટ કરી શકો અથવા તમે આ વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. આઈ રિપીટ અગેન, ધીસ ડેફિનેશન ઇઝ ગિવન બાય મિસ્ટર એ રેમન્ડ, ધ ફેમસ સોશિયોલોજિસ્ટ. એની આ વ્યાખ્યા છે. સોશિયલ થોટ્સ આર ધ થોટ્સ ઓફ person or persons on social life or social problems. સામાજિક વિચારો એ શું છે તો કે એકોર્ડિંગ ટુ મિસ્ટર એ રેમન્ડ, આપણી સામે જે છે તે એકોર્ડિંગ ટુ મિસ્ટર એ રેમન્ડ, સામાજિક વિચારો એ વ્યક્તિ અથવા વ્યક્તિઓના એવા વિચારો છે કે જે સમાજ જીવન ઉપર હોય છે અથવા સામાજિક સમસ્યાઓ ઉપર હોય છે. તમે એને વિચાર પણ કહી શકો, ચિંતન પણ કહી શકો, મનન પણ કહી શકો. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ આપણે. પહેલાં આ એક નોટ કરી લો તમારા બુકની અંદર. હું ત્યાં સુધીમાં કેટલુંક માહિતી તમને આદાન પ્રદાન કરું છું. આ લખાઈ જાય તમારે, પછી આપણે આગળ વધીએ અને એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ. તો સમાજના જે લોકો છે, જે સમાજમાં આપણે રહીએ છીએ, આપણે શું કરીએ છીએ તો કે આપણે સતત એકબીજા સાથે આંતરક્રિયા કરીએ છીએ. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે આંતરક્રિયા કરે, એક જૂથ બીજા જૂથ સાથે આંતરક્રિયા કરે, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે આંતરક્રિયા કરે. ઇન શોર્ટ, સમાજની અંદર આંતરક્રિયા એ બહુ સામાન્ય કહી શકાય એવી એક પ્રક્રિયા છે જે આપણે એને પહેલેથી ભણતા આવીએ છીએ આ બધી બાબતો. હવે આપણે સમાજની અંદર રહીએ છીએ, સામાન્ય શબ્દોમાં કહીએ તો આપણે સમાજની અંદર રહીએ છીએ, સમાજ સાથે આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ અને આપણે શું થાય છે તો કે આપણને જુદા જુદા અનુભવો થાય છે. ઘણીવાર ઉતાવળે કોઈ કામ કરી નાખીએ, પાછળથી આપણે પસ્તાવો થાય. કોઈ કામ એવું હોય કે ભાઈ એમાં ધીરજની જરૂર હોય, એમાં રાહ જોવાની જરૂર હોય, આપણે રાહ જોઈ ન શકીએ અને ફટાફટ કામ કરી નાખીએ ઉતાવળે અને પછી પરિણામ કંઈક ખરાબ આવે અથવા પરિણામ સારું ન આવે એટલે આપણને અનુભવ થાય અને એ અનુભવને ઉપર આપણે આપણું ચિંતન કરીએ. ચિંતન એટલે વિચાર, ચિંતનનો બીજો કોઈ અર્થ નથી થતો. ચિંતન એટલે વિચાર. તો આપણે એના ઉપર ચિંતન કરીએ કે ભાઈ આમ કેમ થયું, આપણે પરિણામ મળવા જોઈએ એની જગ્યાએ આ પરિણામ કેમ મળ્યું, કેમ આપણે સફળતાના જગ્યાએ નિષ્ફળતા મળી. તો એના ઉપર આપણે આખું ચિંતન કરીએ, વિચાર કરીએ અને એના ઉપરથી આપણે એક નિષ્કર્ષ તારવીએ, સાર તારવીએ કે ઉતાવળે કરેલી વસ્તુ એ બરોબર હોતી નથી. અને પછી આપણે એને લોક ભાષામાં આપણે એને કન્વર્ટ કરીએ કે ભાઈ ઉતાવળે આંબા પાકે નહીં. હવે વાસ્તવમાં આ કહેવત બની, પણ એ કહેવત શું છે તો કે એ કહેવત અનુભવમાંથી તારવેલો એક નિષ્કર્ષ છે. આ સામાજિક વિચાર છે. ભલે એ કહેવત કહેવાતી હોય, ભલે એક શિખામણ હોય, પણ બેઝિકલી ઇટ ઇઝ એ વન કાઇન્ડ ઓફ સોશિયલ થોટ. તો એ રેમન્ડ છે એને બહુ સરસ વાત કરી કે સામાજિક વિચારો છે એ વ્યક્તિ કે વ્યક્તિઓના એવા વિચારો છે કે જે સમાજ જીવન ઉપર હોય છે અથવા સામાજિક સમસ્યાઓ ઉપર હોય છે. જેમ કે હમણાંનું જે એક સેન્ટેન્સ છે એને પણ તમે સામાજિક વિચાર તરીકે ઓળખી શકો. બરોબર છે. એક મરાઠીમાં છે આખું એનું આખું સેન્ટેન્સ કે શિક્ષિત મુલગી પ્રગતિ જાલી. શિક્ષિત મુલગી, મુર્ગી નહીં, મુલગી પ્રગતિ જાલી. હવે એનું ગુજરાતી આપણે કરીએ તો ગુજરાતી એવું થાય કે ભણેલી છોકરી પ્રગતિ લાવે છે. આ એક પ્રકારનો સામાજિક વિચાર છે. સમાજની જે સમસ્યા છે એ સમસ્યા ઉપર કરવામાં આવેલું આ ચિંતન, આ મનન, આ વિચાર, દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ સોશિયલ થોટ. એમાં આપણને એ સૂચવવામાં આવ્યું છે કે ભાઈ તમે તમારી છોકરીઓને ભણાવો. છોકરી ભણશે તો પ્રગતિ આવશે. છોકરી ભણશે તો બે પેઢીને, બે કુટુંબને તારશે. એ પોતાના મા બાપ છે એનું તો નામ રોશન કરશે જ, પણ સાથોસાથ જ્યાં જશે, જ્યાં સાસરામાં, તો એને પણ એ સહારો બનશે, એને પણ એનું નામ પણ ઊંચું કરશે. એટલે શિક્ષિત મુલગી પ્રગતિ જાલી, ભણેલી છોકરી પ્રગતિને લાવે છે. માટે છોકરીઓને ભણાવો, એને ખૂબ શિક્ષણ આપો,
એ પ્રગતિ લાવશે, સમાજને ફાયદો થશે. જો આ સામાન્ય કહી શકાય એવું એક સેન્ટેન્સ છે. તમે મહારાષ્ટ્રમાં જાઓ તો તમને આ સેન્ટેન્સ તમને ત્યાં ઘણી બધી ઠેકાણે જોવા મળશે મહારાષ્ટ્રમાં, કારણ કે ઇટ ઇઝ એ મરાઠી સેઇંગ. આમાં મરાઠી એક આખું સેન્ટેન્સ છે. પણ તમે જોઈ શકો છો કે એ વાસ્તવમાં કોઈ સામાન્ય કહી શકાય એવું સેન્ટેન્સ નથી. એ શું છે? એ એક પ્રકારનું સામાજિક વિચાર છે. આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ તમે તમારી સામે જોઈ શકો. હમણાં જ તે હું કંઈક મેં જોયું હતું, પાણી બચાવો, પાણી તમને બચાવશે. જો હવે આપણે એમ થાય કે એમાં સાહેબ શું, વોટ ઇઝ ધીસ? યસ, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સોશિયલ થોટ. આપણે પાણીનો બહુ બગાડ કર્યો. પાણીનો બગાડ કર્યો એટલે પાણીની ક્રાઇસિસ થઈ. પાણીની ક્રાઇસિસ થઈ એટલે આખું આપણું જે નેચર છે એ આખું અનબેલેન્સ થઈ ગયું, અને એના માઠા પરિણામો આપણે ભોગવવાના શરૂ થઈ ગયા. તો એના ઉપર આખું ચિંતન કરવામાં આવ્યું કે ભાઈ અત્યારે આખું જે કાંઈ આખું ક્લાઇમેટનો જે પ્રશ્ન ઊભો થયો, મહામારીઓ મંડી આવવા અને તમારે રોગો વધવા માંડ્યા, ટૂંકમાં જે કંઈ થયું એનું મૂળ ક્યાં છે? તો કે એનું મૂળ એ છે કે આપણે કુદરતી સાધન સંપત્તિ છે એનો બગાડ કરીએ છીએ. એમાં એક પાણી પણ છે. અને ભવિષ્યની અંદર એવું બનશે કે જો આપણે આ બાબત ઉપર સિરિયસ નહીં બનીએ તો કદાચ એવું પણ બની શકે કે આપણે પાણી માટે પણ રેશનની દુકાને જવું પડશે. ત્યાં પણ આપણે પાણી એકદમ લિમિટેડ રૂપમાં આપવામાં આવશે. તો એ આખું ચિંતન કરવામાં આવ્યું કે ભાઈ આ પ્રશ્નનું મૂળ ક્યાં? તો કે પ્રશ્નનું મૂળ છે એ આપણો બગાડ છે. આપણે બધા જ સાધનો, કુદરતી સાધન સંપત્તિ જે કાંઈ છે બધાનો બગાડ કરીએ છીએ. આપણે જ પોલ્યુશન વધારીએ છીએ. મોટી મોટી વાતો કરીએ આદર્શની, પણ આપણે જ તે પિચકારીઓ મારીએ, આપણે જ તે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ફેંકી દઈએ, આપણે જ પાણીનો બગાડ કરીએ. તો જો પાણી નહીં બચાવીએ તો આપણે નહીં બચીએ, અને પાણીને બચાવશું તો પાણી આપણને બચાવશે. આ આખું ચિંતન છે જે તાજેતરમાં જે સમસ્યા ઊભી થઈ એમાંથી બહાર આવેલું છે. એમાંથી આ નિષ્કર્ષ બહાર આવેલો છે કે પાણીને બચાવશો તો પાણી તમને બચાવશે, અધરવાઇઝ તમને કોઈ બચાવવાનું નથી. ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ સોશિયલ થોટ. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ એક્ઝામ્પલ ઓફ સોશિયલ થોટ. સામાજિક વિચાર જે છે એનો આ એક પ્રકારનું એક્ઝામ્પલ તમે જોઈ શકો. તો એ રેમન્ડ જે છે એની આ વ્યાખ્યા બહુ સરસ છે. તમે અર્થના રૂપમાં એને લઈ શકો, એને વ્યાખ્યાના રૂપમાં લઈ શકો. આ અંગ્રેજીમાં છે, પણ મેં એને ગુજરાતી તમારી સામે ટ્રાન્સલેટ કરીને મૂકી છે કે સોશિયલ થોટ્સ આર ધ થોટ્સ ઓફ પીપલ ઓર પર્સન ઓન સોશિયલ લાઈફ ઓર સોશિયલ પ્રોબ્લેમ્સ. જ્યારે પણ સમસ્યાઓ આવે ત્યારે આપણે વિચારીએ અને પછી એક નિષ્કર્ષ કાઢીએ. એ નિષ્કર્ષ બને સામાજિક વિચાર. તો સામાજિક વિચાર, ધ બિગિનિંગ સ્ટેપ, પાયાનો કહી શકાય એવો કન્સેપ્ટ. સામાજિક વિચાર બહુ સરળ બાબત છે. એ કોઈ ટેકનિકલ કહી શકાય એવો કન્સેપ્ટ નથી, અને આપણે બધા જ એની સાથે રોજબરોજ રીતે જીવતા છીએ. એના ઘણા બધા એક્ઝામ્પલ મેં તમારી સામે ક્યાં એક છેલ્લું એક્ઝામ્પલ મૂકી અને આપણે અહીંયા પૂરું કરીએ આજનું જે આપણું સેશન છે. એક કહેવત છે, નાણાં વગરનો નાથિયો. ચલો તમારી સામે લખું જ છું. જો આ એક કહેવત છે, નાણાં વગર તો કે નાથિયો, નાણું તો કે નાથાલાલ. એક ગામમાં એક ભાઈ રહેતા હતા. એનું નામ હતું નાથાલાલ. ગરીબ, કાંઈ પૈસા બીસા નહીં, હાવ ફકડ ગિરધારી. અચ્છા, ફકડ ગિરધારી હોય એને કોઈ માનથી ન બોલાવે, એટલે બધાને શું કે એ નાથિયા અહીંયા આવો, એ નાથિયા, નાથિયાથી બધા બોલાવે, નાથાલાલ કોઈ ન કે. આ આપણા સમાજની એક વાસ્તવિકતા છે જે તમને અહીંયા જોવા મળે છે.
એ વ્યક્તિ પછી બહાર પરદેશ ગયો, પરદેશને જઈને ખૂબ કમાણો, ગામમાં પાછો આવ્યો, મોટા મોટી BMW ગાડી, આંગળીઓમાં વીંટી, ઘરેણા બરેણા પહેરેલા, અને તમારે એ ઠાઠમઠથી આવ્યો, આવતા હોય ગામના સરપંચને પૈસા આવ્યો, ચાલો ભાઈ ચાલો રોડ બનાવવા માંડો, અહીંયા ગામમાં સારા રોડ બનાવી નાખો, સ્કૂલ બનાવી નાખો. જેને નાથિયા તરીકે બધા ઓળખતા હતા એ હવે બની ગયા નાથાલાલ. નાણું છે તો નાથાલાલ છો, નાણું નથી તો તમે નાથિયો છો. પૈસાથી માણસનું મૂલ્યાંકન થાય છે એવો નિષ્કર્ષ આવ્યો, અને એના ઉપરથી આ કહેવત આવી, ઇટ ઇઝ નોટ સેઇંગ. આપણી માટે આ એક પ્રકારનો સામાજિક વિચાર છે. દેટ્સ ઓલ, ફિનિશ.